હેલો ફ્રેન્ડ, કેમ છો? રિષિત વ્લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણે અડદની દાળ બનાવીશું. તો એના માટે મેં અડદની દાળને 3થી 4 પાણીએ સરસ ધોઈ લીધી હતી અને ત્યાર પછી અડધો કલાક માટે પાણીમાં પલાળીને રાખેલી હતી. તો હવે આપણે એ પાણીને કાઢી લેશું અને દાળને એક પ્રેશર કુકરમાં એડ કરી દઈએ. ત્યાર પછી આપણે એમાં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરશું. અહીંયા મેં દાળ 3 મુઠ્ઠી જેટલી લીધી છે. દાળમાં પાણી આપણે દાળથી થોડું ઉપર રહે એટલું જ એડ કરવાનું છે. તો હવે પાણી એડ કરી દીધું છે. ત્યાર પછી આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરશું અને અડધું ટામેટું લીધું છે કટ કરીને, એ પણ બાફવામાં જ આપણે એડ કરી દઈશું. ત્યાર પછી આપણે અડધી ટીસ્પૂન હળદર પાવડર એડ કરવાનો છે અને 1.5 ચમચી જેટલું તેલ લીધું છે મેં. આપણી દાળ ઉભરાય નહીં એના માટે 1.5 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. હવે એને સરસ મિક્સ કરી અને પછી આપણે એને ગેસ પર મૂકી દઈએ. 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી આપણે આપણી દાળ ચડે ત્યાં આપણે મસાલો તૈયાર કરી લઈએ. અહીંયા મેં લસણની ચટણી લીધી છે, તેની અંદર થોડું પાણી એડ કરી અને એને સરસ મિક્સ કરી દઈએ. ત્યાર પછી એક ખાંડણીમાં 1 લીલી મરચી તીખી અને 1 નાનો એવો આદુનો ટુકડો લઈ અને એની પેસ્ટ બનાવી લઈએ. પેસ્ટ બની જાય એટલે એમાં થોડું એવું પાણી એડ કરી દેવાનું છે. તો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. જુઓ ફ્રેન્ડ, હવે આપણે દાળ બની ગઈ છે કે નહીં ચેક કરી લઈએ. તો આપણી દાળ સરસ બફાઈ ગઈ છે, એકદમ છૂટો દાણો છે અને સરસ બફાઈ ગઈ છે. હવે આપણે આદુ મરચાંની જે પેસ્ટ હતી એ દાળમાં એડ કરી દઈએ અને લસણવાળી જે ચટણી બનાવેલી હતી એ પણ એડ કરી દઈ. ત્યાર પછી ધાણા જીરું પાવડર અને મરચું પાવડર એડ કરવાનો છે. હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાની છે. તો આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વઘાર માટે એક કઢાઈમાં તેલ મૂકી દઈશું અને આપણે દાળને એક બાજુ ઉકળવા મૂકી દીધી છે. હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ, જીરું અને લાલ મરચું સૂકું, લીમડાના પાન એ બધું એડ કરી અને વઘાર કરવાનો છે. મેં અહીંયા લીલી મરચી લીધી છે અને જો તમે હિંગ ખાતા હોય તો તમે હિંગ પણ વઘારમાં એડ કરી શકો છો. ત્યાર પછી આપણો વઘાર આપણે દાળની અંદર એડ કરી દઈ અને 2 થી 3 મિનિટ માટે દાળને સરસ ઉકળવા દેવાની છે. દાળ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં લીલા ધાણા એડ કરી દઈશું અને એક બાઉલમાં કાઢી લેશું. તો આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. આ દાળ ખૂબ જ ટેસ્ટી છે. તમે એકવાર આ રીતે ઘરે જરૂર ટ્રાય કરજો. હવે આજે આપણે અડદની દાળ અને બાજરાના રોટલા બનાવવાના છે. તો હવે બાજરાના રોટલા તૈયાર થાય છે. આપણો બાજરાનો રોટલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈએ. તો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. રોટલા ઉપર આપણે ઘી લગાવી દેવું. ત્યાર પછી રિષિતને જમાડી દઈએ.